બોમ્બે સુપરની પોતાની રિસર્ચ વેરાયટી છે, બોમ્બે રેડ કરીને આવે છે, બરોબર છે। તો પેલી મુખ્ય વિશેષતા સોનામાં સુગંધ ભળે એવી વાતચીત કરીએ બોમ્બે રેડની, તો એ વેરાયટી એક એવી વેરાયટી છે સમાન સાઈઝનો ગાંઠિયો થશે, એ પાકું લાલ ઘાટો કલર। નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે વાત કરવાની છે ચોમાસામાં વાવેતર કરતા આપણે બધા ખેડૂત મિત્રો લાલ ડુંગળીનું વાવેતર કરીએ છીએ, તો ચોમાસું લાલ ડુંગળીના એક અતિ સારું વધુ ઉત્પાદન આપતી વેરાયટી વિશે વાતચીત કરીશું। તો કે કઈ વેરાયટી છે? બોમ્બે સુપરની પોતાની રિસર્ચ વેરાયટી છે, બોમ્બે રેડ કરીને આવે છે, બરોબર છે। કેટલું વાવવું, બિયારણનો દર શું રાખવો, કેટલો સમય લે છે અને બોમ્બે રેડની વિશેષતાઓ શું છે એ બધી જ આપણે ચર્ચાઓ કરીશું, અને કેટલી કાળજી રાખવી, કયા ખાતર ઉપયોગ કરવા એ પણ ભવિષ્યમાં આપણે બોમ્બે રેડની ચર્ચાઓ કરીશું, બરોબર છે। અત્યારે વાત કરીએ તો કે ખાસ વિશેષતા શું છે, તો પેલી મુખ્ય વિશેષતા સોનામાં સુગંધ ભળે એવી વાતચીત કરીએ બોમ્બે રેડની, તો એ વેરાયટી એક એવી વેરાયટી છે કે લીલી વેચવામાં હાલશે અને પકવીને સૂકી વેચવામાં હાલશે, લાલ લીલી બે વેચવામાં અનુકૂળ છે। બોમ્બે રેડના પાન ઘાટા થાય છે એટલે બાંધો મજબૂત થાય, એકદમ કલર વાળો ઘાટા લાલ કલરનો ગાંઠિયો થાય। આમનાથી શું કે મોટા માર્કેટ છે ડુંગળીના ગુજરાતમાં, અમદાવાદ છે, ગોંડલ છે, ત્યાં કલર ઉપર ભાવ મળે છે કે નોર્મલ કલર હોય ને બોમ્બે સુપરની બોમ્બે રેડનો ઘાટા કલરનો ઘાટો લાલ કલરનો ગાંઠિયો હોય તો આપને અધકા વધારે રૂપિયા મળે, બરોબર છે। એવી વેરાયટી છે બોમ્બે રેડ। વાવવાની આપણે પાકું બોમ્બે રેડ જ છે, કમ્પ્લીટ માહિતી મેળવી લઈ તો કે કિલોથી 1200 ગ્રામ વાવવાની છે 16 ગુઠાના વીઘામાં। ડાયરેક્ટ જો પૂંખીને વાવવાના હોય તો એટલી વાવવાની છે, અને થશે જો આપણે ફેરબદલી કરવાના છીએ તો 900 ગ્રામ વાવવાની, બરોબર છે। 900 ગ્રામ રોપ તૈયાર કરી લેવાનો, એ વીઘા ઉપરમાં થઈ જશે, બરોબર છે। ફેરબદલી કરવાની 30 દિવસે, 30-35 દિવસે ફેરબદલી કરી લેજો। એમનાથી તૈયાર થવા ફેરબદલી કર્યા પછી 85 થી 95 દિવસનો સમય લઈ શકશે, પૂરો સમય લે 95 થી 95 દિવસ, 85 થી 95 દિવસનો કમ્પ્લીટ સમય લેશે પાકવામાં। ફેર રોપણીની વાત છે, અને ડાયરેક્ટ છંટકાવ કરીએ છીએ, ટ્રેક્ટરથી વાવીએ છીએ ડાયરેક્ટમાં અથવા પૂંખીને વાવીએ છીએ, 125 થી 135 દિવસનો સમય લેશે। હવે એ વાત છે નોર્મલ વેરાયટી કરતા બોમ્બે રેડ આપણી પોતાની સંશોધિત વેરાયટી છે, એ પૂરો સમય લે, પણ ગાંઠિયો એકદમ ટકાટક યુનિફોર્મ એક સમાન સાઈઝનો, કે વધારે આમ ઓલા બહુ ક્યાંક મોટા ને ક્યાંક નાના એવું નહીં, એક સમાન સાઈઝનો ગાંઠિયો થશે, એ પાકું લાલ ઘાટો કલર, લાલ લીલી વેચવામાં બેમાં ચાલશે। અને હવે આમ આપણે મુખ્ય ચોમાસું એવું સિઝન છે, બહુ વરસાદ આવે અને 35-40 ની ડુંગળી થઈ હોય ને તોય અમુક ડુંગળી જાતી હોય છે, શું કામ કે બી ઉગાવાનો જુસ્સો હોય છે, એમાં શંકર જુસ્સો સુસુપ્ત અવસ્થા ક્યાંક હોય ને તોય તેમ છતાંય ઉગી જાય। બીજા બિયારણની વાતચીત કરીએ તો એ પછી પાણી વધારે આવે અથવા વાતાવરણમાં અત્યારે અનિયમિત ફેરફાર થાય છે તો ડુંગળીનું બી જઈ શકે છે, આમાં એવું નહીં થાય, એક સમાન જુસ્સાદાર ઉગાવો આપશે, એ પાકું છે। કારણ કે આપણે કોઈ પણ લોટ આપણે બોમ્બે રેડના આપણે આપીએ છીએ તો પહેલા તો લોટ ચેક કરીને ઉગાવો જુસ્સાદાર લાઈન પછી આપણે ડુંગળીની સપ્લાય કરીએ છીએ, બોમ્બે રેડની વાત કરીએ છીએ ખાસ, બરોબર છે। તો ઉગાવો જુસ્સાદાર આવશે તો પહેલેથી જ રોપ જુસ્સાદાર રહેશે, જવાના પ્રશ્નો નહીં રહે વરસાદ પર। અને ખાસ આ છે કે પાણી આ વેરાયટી સહન કરી શકીએ છીએ, આ આપણે જ કહીએ છીએ, બરોબર છે, પણ ભૂતકાળમાં ખેડૂત મિત્રોએ વાવી છે, એમના ફોટા રાખી દેવું, એમના પણ ફોન આવીને સ્વીકાર્યું છે કે નોર્મલ ઘણા વર્ષોથી બીજી વેરાયટી વાવતા હતા, એમના કરતા બોમ્બે રેડ વાવી આ વર્ષે તો ઓલી વેરાયટીમાં થોડું જવાના પ્રશ્ન રહ્યા છે, બેતા થયા છે। એ તો બેતા શું કામ થાય, નાઇટ્રોજન વધે તો યુરિયાનો છંટકાવ કરે, આપણે યુરિયા નથી ઉપયોગ કરવાનો ડુંગળીમાં। ખાસ એ કહે છે કે બીજી ડુંગળી વહી કે બોમ્બે રેડનો રોપ નથી ગયો અથવા બોમ્બે રેડ ગઈ નથી, બરોબર છે, આ આપણો પ્લસ પોઈન્ટ છે। ઉત્પાદન વધારે મળશે જ, એ પાકું છે, પણ વાવવાની કેટલી છે તો કે કિલોથી 1200 ગ્રામ વાવવાની, 120 થી 130 દિવસ પૂરતો સમય લે, દાણો ટૂંકમાં બી વાવ્યુંથી ગાંઠિયો થયો ત્યાર સુધીનું, અથવા ફેરબદલી કરવી હોય ધરવાડિયું 35 દિવસે કરી દેવાનું, ફેરબદલી કરવાની 95 ટૂંકમાં ફેરબદલી પછીનો સમય લેશે, 30 દિવસે ફેરબદલી કરી દેવો પછી 90 થી 95 દિવસ લેશે પાકવામાં, ઘાટો લાલી પાકું। હવે પ્લસ પોઈન્ટ લાલ લીલા બેમાં હાલશે, એક્સપોર્ટ ક્વોલિટીનો ગાંઠિયો થાય, પાકું ફોટા મૂકી દેવું, એકવાર જોઈ લેજો, સંતુષ્ટિ ખેડૂતોને થઈ છે ભૂતકાળમાં, એ ફોટા મૂકી દેવું એક્સપોર્ટ ક્વોલિટીના ગાંઠિયા। પ્લસ હજી એક વિશેષતા હું કે ઉગાવો સારો રહે, એકદમ તમને પોતાને સંતોષ થાય કે નહીં ઉગાવો લીધો, એમાં
જે સંગ્રહ સ્ટોરેજ કેપેસિટી છે એ આપણી ડુંગળીની વધારે. શું કામ? કારણ કે એક પડ વધારે આવે, 3 પડ વાળી ડુંગળી છે બોમ્બે રેડ, એટલે વજન વધારે મળશે અને સંગ્રહ ક્ષમતા વધારે. ક્યાં મળે છે? આખા ગુજરાતભરમાં અથવા ગમે ત્યાં. તો આપણા નંબર છે 963896 ગમે ત્યારે સંપર્ક કરી લેજો. બાકી જેમને પણ ડુંગળી વાવવાની છે બોમ્બે રેડ જ વાવજો. લાલ ડુંગળી એકવાર વાવો એટલે તમે યાદ કરશો એ પાકું. બીજી કોઈ પણ માહિતી જોઈશે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, ફોન કરજો અને જો આ સબસ્ક્રાઇબ બટન છે સબસ્ક્રાઇબ કરી લ્યો. એટલે હવે ડુંગળીમાં શું ટ્રીટમેન્ટ કરવી, કેમ કરવી અને વધારે ઉત્પાદન કઈ રીતે લેવું અને ડુંગળી સાચવવી કઈ રીતે, કે રોગ આવ્યા કોઈ પણ વાતાવરણમાં અનિયમિત ફેરફાર થયા અને આવ્યા તો આપણે કમ્પ્લીટ માહિતી આપીશું. બરોબર છે? બીજું કંઈ પણ હોય તો કહેજો. આભાર.